સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વરસાદના કારણે નાવલી નદી બે કાંઠે વહી હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો। સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન જઈ રહ્યું છે। કેરી, ડુંગળી, તલ, બાજરી સહિતના પાકને નુકસાન, જેના કારણે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ। ઉપરવાસમાં વરસાદ છે, જેના કારણે નાવલી નદી બે કાંઠે વહેતી જોવા મળી। શહેરી વિસ્તારમાં તાપમાનનો પારો નીચે ગયો છે, ગરમીથી રાહત મળી, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આફત રૂપી આ વરસાદ ખેડૂતોને સતાવી રહ્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને લઈ અને ક્યાંક ને ક્યાંક આ વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। આજે બપોર બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાના જે તાત્કાલિક હનુમાન મંદિર આશ્રમ આવેલો છે ત્યાં ચેકડેમ ઓવરફ્લો થયો છે અને નાવલી નદી બે કાંઠે આવી છે। હું આપને આ દ્રશ્ય બતાવીશ। સાવરકુંડલા નાવલી નદી ઉપર આવેલો જે ચેકડેમ છે તે હાલ અત્યારે ઓવરફ્લો થયો છે, એટલે સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, ધજડી સહિતના ઉપરવાસમાં જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો ને તેના કારણે હાલ અત્યારે જે નાવલી નદી છે, સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદી હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે। એટલે અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી જુદા જુદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે હાલ અત્યારે ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને જે બાગાયતી કેરીનો પાક જે છે તે ખૂબ નુકસાન પહોંચ્યું છે અને સાથોસાથ તલ, બાજરી સહિતના પાકને પણ ખૂબ જ નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। એટલે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક બરબાદીનો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।